આ છે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ, દુનિયાનો સૌથી મોટો શિપ બ્રેકિંગ યાર્ડ। પહેલા અહીંયા કામ કરતા લોકોમાં બીમારીઓ, સ્વાસ્થ્યનો અભાવ। હવે શિપ બ્રેકિંગ કારીગરોને રોજગાર પણ મળે છે અને સ્વાસ્થ્ય પણ। આ છે કચ્છનો અખાત। પહેલા મીઠાના અગરમાં જિંદગી હોમી દેતા હજારો અગરિયાઓ અને તેમના પરિવારો નિરાધાર અને બેઘર। હવે એમના પણ બાળકો નિશાળે જાય છે, એમના સુધી પણ આવે છે મેડિકલ સુવિધાઓ અને એમ્બ્યુલન્સ વાન્સ। તેમની પાસે પણ છે પાકા મકાનો। આ એક માછીમાર, પહેલા એ જતો દરિયો ખેડવા, પણ પહોંચી જતો વિદેશી સરહદમાં અને ત્યાંથી વર્ષો સુધી સડતો રહેતો એમની જેલોમાં। હવે એની નાવ અજાણતા સરહદની પાર નથી પહોંચી જતી, કારણ કે હવે એની બોટમાં પડેલા આ જીપીએસ બોક્સના લાલ ડબ્બા એને દિશા દેખાડતા રહે છે। આ છે સાગરકાંઠાનું એક ગામ। પહેલા અહીંયા પીવાના પાણીમાં ખૂબ મોટી માત્રામાં ફ્લોરાઇડને કારણે તેમના ગળી જતા હાડકાં, ઘરે ઘરે પાણીથી થતી બીમારીઓ, અને આજે ખારા દરિયાકાંઠે રહેતા આ ગામમાં લોકો રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટનું ચોખ્ખું મીઠું પાણી પી રહ્યા છે। આ બધું કઈ રીતે શક્ય બન્યું? પેઢીઓથી જે ગામો ગરીબમાં ગરકાવ હતા તેમને કોણે અપાવ્યા તેમના મૂળભૂત અધિકારો? આ પરિવર્તન ખરેખર અશક્ય અને શક્યની વચ્ચેની એક રેખા જ છે, જેને વિકાસ કહે છે। સાગર ખેડૂની જિંદગીમાં વિકાસના વાવેતર કર્યા પહેલીવાર ક્રાંતિકારી સાગર ખેડૂત સર્વાંગી વિકાસ યોજનાએ રૂપિયા 11,000 કરોડના ખર્ચે બનેલી આ યોજનાએ 60 લાખથી પણ વધારે માછીમારો, અગરિયાઓ, ખેડૂતો, શ્રમજીવી બહેનો, બાળકો અને યુવાનોને પોતાની પરિવર્તન યાત્રામાં સમાવી લીધા। હવે એક એક સાગર ખેડૂ બાળકોનું થયું વિકાસની શાળામાં એડમિશન। પહેલા અપૂરતી શાળાઓ, અપૂરતા શાળાના ઓરડાઓ, એક શિક્ષક એક સાથે બે વર્ગો ચલાવે અને વર્ગખંડોના અભાવે મેદાનોમાં બેસીને ભણવું પડતું બાળકોને। હવે ગામે ગામ થઈ શાળાઓ। મુખ્યમંત્રી પોતે ધૂમધકતા તાપમાં ગામડે ગામડે જઈને દીકરીઓને ભણાવવા માટે માંગી લાવ્યા, અને આજે શાળાઓમાં બાળકોનું 100% નામાંકન શક્ય બન્યું છે। અને ગરીબનું બાળક ભણે એના માટે મારી સરકાર ગામડે ગામડે જાય, ગરીબના ઝૂંપડે જાય, ફૂટપાથ પર બેઠ જીવનારા બાળકોને મળવા જાય, ભિક્ષા માંગે। રાજ્યનો મુખ્યમંત્રી ગામો ગામ ઘરે ઘરે જઈને ભિક્ષા માંગે કે તમારી દીકરી મને આપો, મારે ભણાવવી છે। 88 નવી શાળાઓના નિર્માણ કરવામાં આવ્યા। શાળા પ્રવૃત્તિત્સવ, કન્યા કેળવણી ખાતે વિદ્યાલક્ષ્મી બોન્ડ તેમજ ગુણોત્સવ કાર્યક્રમ દ્વારા ગુજરાતમાં બાળકોનો સ્કૂલ ડ્રોપઆઉટ રેટ 49%થી ઘટીને 3% થયો છે। સરકાર દ્વારા ગરીબ બાળકોને મફત ગણવેશ, પુસ્તકો, સાયકલ, શિષ્યવૃત્તિ વગેરે પણ આપવામાં આવે છે। હવે સરકાર પોતે ગુજરાતના બાળકોને વાલી તરીકે જ ભણાવી રહી છે, તેમજ સાગરકાંઠાના યુવાનો નેવીમાં જોડાય અને સરહદનું રક્ષણ કરે તે માટે શાળા કોલેજમાં વધુમાં વધુ એનસીસી યુનિટ્સની સ્થાપના પણ કરવામાં આવી છે। ધોરણ 12 પાસ યુવાનો માટે 8 નવી પોલિટેકનિક કોલેજનું આયોજન પણ કરાયું છે। દૂર ગામોના બાળકો માટે નિવાસી શાળાઓ તથા આશ્રમ શાળાઓનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। પહેલા અહીંના યુવાનો પણ કંઈ કરી બતાવવાના જુસ્સાથી કાયમ ભરપૂર હતા, અને ઉપરથી તેમની પાસે વારસાગત ઉદ્યોગોનું નિપુણ જ્ઞાન પણ હતું, પણ તકોના અભાવે તેમને મજૂરી કામ કર્યા સિવાય છૂટકો નહોતો। હવે આ સરકારે તેમની કળા કૌશલ્યને તાલીમનું માધ્યમ આપ્યું। હવે યુવાનો પાસે ફરિયાદો નથી, અને હા, હવે તેમની પાસે નવરાશ પણ નથી। ગરીબનું બાળક હોય ને વકીલાત સુધી ભણ્યું હોય અને વકીલ થવા ઓફિસ ખોલવી હોય તો શરૂઆતમાં ઓફિસ ખોલવાનો ખર્ચો સરકાર આપે। ગરીબનો છોકરો ડોક્ટર થયો હોય ને શરૂઆતમાં દવાખાનું ખોલવું હોય તો ખર્ચો સરકાર આપે। ગરીબને રોજી રોટી કમાવી હોય, સુથારી કામ કરવું હોય, વાયરમેનનું કામ કરવું હોય, ટર્નરનું કામ કરવું હોય, ફિટરનું કામ કરવું હોય, સાયકલ પર ફેરી કરવી હોય, દરજી કામ કરવું હોય, મોચી તરીકે જૂતા સીવવા હોય, કોઈ પણ કામ કરવું હોય, એને ઓજારો સાધનો આપવાનું કામ સરકાર કરે। કૌશલ્યવર્ધક કાર્યક્રમ હેઠળ સ્થાનિક અર્ધશિક્ષિત વ્યક્તિઓને ટૂંકા ગાળાની વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે છે। દરિયાઈ વિસ્તારોની આવી 18 તાલીમ સંસ્થાઓમાં 14 વ્યવસાયોના 1500 જેટલા તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે। પહેલા ગ્રામ્ય યુવાનો માટે આઈટીની તાલીમ એટલે બહુ મોટો સફર ગણાતો। 100માંથી માંડ એકાદ શહેર જઈ શકતો અને આઈટીઆઈમાં ભણી શકતો।